ચર્ચા કરી નજર રાખીશું. પણ આગળ વધીએ. આપણી સાથે હવે જેપ ફિનસર્વના વરુણ પટેલ જોડાઈ રહ્યા છે. વરુણ સરનું સ્વાગત કરીશું. સર, ગુડ આફ્ટરનૂન. માર્કેટ્સ ફરી એકવાર 350ના લેવલથી કોઈક સપોર્ટ લઈને ઉપર આવી રહ્યા છે. એટલે પહેલાં તો ઇન્ડેક્સની જ વાત કરી લઈએ. ખાસ આ એક રેન્જ જે બની છે, રેન્જમાંથી સોફાર આપણે બહાર આવી શક્યા નથી. ચાહે તે નીચેના સ્તરો પર હોય કે ચાહે ઉપરના સ્તરો પર હોય, એકદમ નાનકડી રેન્જમાં અથડાઈ રહ્યા છીએ. તો પહેલાં એ થોડું સમજાવો. અને ક્રૂડની ચિંતાઓ હજુ ઘણી થઈ રહી છે, પણ શું તમને એવું લાગે છે કે ધીરે ધીરે હવે આ બધું સોલ્વ થવા તરફ આગળ વધી ચૂક્યું છે? વરુણ સર, ગુડ આફ્ટરનૂન. તો સૌથી પહેલાં તો યશભાઈ, તમને તમારા વ્યુઅર્સને વેરી ગુડ આફ્ટરનૂન. તમે રીતે મને યાદ છે ગઈકાલે પણ હું જ્યારે રમિક સાથે હતો એક શો પર, ત્યારે મેં વાત કરેલી હતી કે ન્યૂઝ બધી જગ્યાએ નેગેટિવ છે, બોન્ડ માર્કેટનું રિએક્શન નેગેટિવ છે, બટ સમહાઉ માર્કેટ છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી એક જ રેન્જમાં છે. તમે જોશો થરલી માર્કેટ છેલ્લા 4 દિવસમાં ગમે ત્યાં ગેપ અપ કે ગેપ ડાઉન થાય, પણ અંતે ક્લોઝિંગ 23,700-600ની રેન્જમાં આપે. તો અલ્ટિમેટલી મને એવું લાગી રહ્યું છે કે કોઈક હિડન હેન્ડ છે કે જે માર્કેટને દરેક નીચા લેવલ ઉપર સપોર્ટ કરી રહ્યું છે. સો સૌથી પહેલું ઓબ્ઝર્વેશન તો આ છે. બીજું મારું એવું માનવું છે કે આજે જો હું ચાર્ટના બેઝિસ, ટેકનિકલ ચાર્ટના બેઝિસ ઉપર કહું તો ક્રૂડ પહેલીવાર અવરલી ટાઈમ ફ્રેમમાં તમને થોડું નેગેટિવ ડાયવર્જન્સ બતાવી રહ્યું છે, વિચ ઇન્ડિકેટ્સ કે અહીંયાથી એકવાર માટે ક્રૂડમાં ઘટાડો થઈ શકે છે. અને ક્રૂડનો ઘટાડો આપણા માર્કેટની અપ મુવમેન્ટ સાથે સીધી રીતે સંકળાયેલો છે. અને મને એવું લાગે છે કે જે રીતે માર્કેટ પકડાઈ રહ્યું છે લો પ્રાઇસીસ ઉપર, તમે જોશો તો જરૂરથી સારું બાઇંગ આવે છે. સેકન્ડલી, તમે ઓવરઓલ માર્કેટ બ્રેથ જોશો એ પણ પોઝિટિવ છે. ઘણા એવા સ્ટોક છે મિડ કેપ સ્મોલ કેપમાં જે ઘણું સારું પરફોર્મ કરી રહ્યા છે. તો અલ્ટિમેટલી માર્કેટનો ઈશારો એમ કહે છે કે માર્કેટ ત્રીજી તરફ જવા માટે રેડી છે. ખાલી જે સિગ્નલ છે જીઓપોલિટિકલ લેવલ ઉપર, ક્રૂડના પ્રાઇસીસના લેવલ ઉપર એક સિગ્નલ મળવાની વાર છે. તમે જોશો એ સિગ્નલ જેવું મળશે, માર્કેટ આ રેન્જ કુદાડશે અને ફરીથી એકવાર 24,000ની આજુબાજુ પહોંચી જશે. નહીં, તમે